નાસ્મેદ રબુડા સમસ્ત ગામના ગામજનો તેમજ શ્રી ભાતીજી મંડળના સંયુક્ત ઉપક્રમે નાગપંચમીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। શ્રી ભાતીજીના મંદિરે આજે નાગયજ્ઞ તેમજ ભવ્ય મેળો તેમજ 21મી સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાતે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તે વર્ષો પૌરાણિક મંદિર છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નાગપંચમીના પાવન પર્વે અહીંયા ભવ્ય મેળા સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક નાગપંચમીની ઉજવણી કરવામાં આવે। દિવસે ભાતીજીના મંદિરે યોજાતા નાગયજ્ઞ તેમજ અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવામાં નાસ્મેદ ડભોળા વાછડા તેમજ આજુબાજુના ગામજનો તેમજ દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। કલોલ તાલુકાનું આ એકમાત્ર એવું મંદિર છે। ત્યાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નાગપંચમીના પાવન પર્વે નાગયજ્ઞ તેમજ સંતવાણી કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે। આમ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ આ તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મંદિરમાં સેવા આપતા જ પૂર્વ ડેલિકેટ રહી ચૂકેલા નટુજી ઠાકોરે જણાવ્યું હતું। આપણું નામ અને પરિચય આજે એ ભાતીજી મહારાજના મંદિરે શું કાર્યક્રમનું આયોજન છે નાગપંચમી? આજે અમારા નાસ્મેદ ગામનું ચિત્રાવાસ યોગ મંડળ છે નાકા ડાબલાના નાસ્મેદના સાથ સત્તાથી 21મો અમારો પ્રસંગ છે। આજે અમારો આજે નવચંડી યજ્ઞ આજે સંતવાણી ભોજન આજે 21 વર્ષની ધામધૂમથી દરેકની ઈચ્છા મહારાજ પૂર્વ મહારાજ અમારી દરેક એ ગામની ઈચ્છા બધી પૂરી કરે છે અને આ ગામના દરેક સરકારથી અમે આ બધી ઉજવીએ છીએ। કેટલા વર્ષથી આ મેળો ભરાય? આ 21 વર્ષથી અમારું આ કાર્યક્રમ ચાલે ગામના દરેક શાળાના સરકારથી અને અમારું ચિત્રાવાસનું યોગ મંડળ ભાતીજી મંડળ છે નાકા ગામના ડાબલાના સહકારથી આ યોગ મંડળ ચાલુ છે। તેનો જીર્ણોદ્ધાર કેટલા ટાઈમે થયો છે? પહેલાંથી અમારા વડવાઓથી મહારાજનો ખર્ચો હતો દરેકને જે મહારાજ આભર્યા હોય તો એ ખબર પડતી હતી ભુવાજીના અને એક ખર્ચો રીતે અમારા ગામના બધાને એમ થયું કે દર વર્ષે ધજા ચરાવતા હતા એક અમારા વૈજી કાકા કરીને હતા એટલે ચાલુ કરેલું આજે આ 25 વર્ષની વાત કરીએ આજે આ પ્રસંગનો અમારો 21મો વર્ષ થાય છે। ખૂબ ભાવથી સાધુ સંતો ખૂબ બહારના બધા મહેમાનોથી મેળાનું આયોજન થાય છે અને ખૂબ પગલે બધા અમને પૈસા બી દાન બી કરે છે અને દરેકના સહકાર ત્યાં ચાલી રહી છે। પંચમીના પાવન પર્વે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ રાત્રે સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક ભગવાન ભાતીજીના મંદિરે નાગપંચમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। જેને લઈને પૂર્વ ડેલિકેટ રહી ચૂકેલા નટુજી ઠાકોર તેમજ આ મંદિરના સેવકે જણાવ્યું હતું છે તેમજ આવતા ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આમ વર્ષોથી ચાલી આવતી દાતાઓની સેવાના કારણે આ નાગપંચમીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। મુજબ નાગપંચમીના પાવન પર્વે આજે પણ ભાતીજીના મંદિરે ભવ્ય મેળો તેમજ સંતવાણી કાર્યક્રમ તેમજ નાગયજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક નાગપંચમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।